અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનું જોર વધતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા। ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરનું તાપમાન ઘટ્યું છે। અમદાવાદના મહત્તમ તાપમાન એક દિવસમાં 2.4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે। આ ઠંડા પવનોની અસરથી 11 શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે। 4 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગઈકાલે સવારથી જ ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે, તો વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીના લીધે અમદાવાદના ગાર્ડનમાં લોકોને ધસારો વધ્યો છે। લોકો ઠંડી ઉડાડવા માટે કસરત અને યોગ કરતા પણ જોવા મળ્યા, તો ગરમા ગરમ સૂપ પીવાની પણ મજા માણી। જો સવારે પહેલાં ઉઠીને તો થોડું વોકિંગ કરી લો અને પછી નોર્મલ આસન છે જે બધાથી થઈ શકે, જેમ કે તાડાસન છે, વૃક્ષાસન છે, થોડું સ્ટ્રેચિંગ છે, નોર્મલ આસન, તિર્યક તાડાસન, એ બધાથી આખા દિવસ તમારા બોડી ઉર્જાસભર રહે છે।